શાળાઓમાં મહાન પંડિત અમથાલાલ પધાર રહે हैं। રસિયો રૂપારો ને ઘેર જાય છે રે, રસિયો રૂપારો ને ઘેર જાય છે। ગુડ નાઈટ। ચૂપ ચૂપ, એકદમ ચૂપ। કાલે તો શીખવ્યું હતું કે સવારમાં ગુડ મોર્નિંગ કહેવાનું। શું કહેવાનું? ગુડ મોર્નિંગ। શું કહેવાનું? ગુડ મોર્નિંગ। યાદ રાખજો। હવે આટલો અવાજ કેમ આવતો હતો? તો તું શું કરતો હતો? ગીત ગાતો હતો। તું ગીત ગા એટલે કમો નાચવાનું જ છે। એ ગીત અને ડાન્સ ને બધું રાત્રે કરવાનું, અત્યારે અહીં ભણવાનું। હેઠા બેસો। હવે આપણે પ્રાર્થના શરૂ કરીશું। કોણ બોલાવશે પ્રાર્થના? બોલ બોલા। મારે માતા દેવી શ્રી દેવી દેવી શ્રી દેવી વંદે સિતારો કાપો તારા માટે તારાની માળા પહેરા વિસ્તારો કાપો। આવી રીતે પ્રાર્થના બોલાવી હશે। હેડો બે સાદી પ્રાર્થના કોણ બોલાવશે? બોલ બોલિયા। મારી માતા દેવી સરસ્વતી વંદે છે તારા બાળકો। હારે માતા ફૂલવાની માળા પહેરાવે તારા બાળકો। ખૂબ સરસ। આથી સાદી પ્રાર્થના બોલો શ્રીદેવી વાળોને। હવે જોડ કોણ બોલાવશે? બોલ કીર્તિદાન। હે ઈશ્વર ભજીએ તરે મોન થાય છે તારો લોટ। એ ભજીએ તરે આવી તો તું બોલાવી છે। તારા ભજન આવડે પણ તાવ આવી જાય। સાદી જોડ કોણ બોલાવશે? બોલ પુષ્પા। હે ઈશ્વર ભજીએ તરે મોઢું છે તુજ નામ। ખૂબ સરસ। આથી સાદી જોડ બોલો ભજીયો તરે વાળોને। આજે પ્રશ્નોત્તરીનો વારો કોનો છે? આવી જા। મારી આદિ પ્રશ્નોત્તરી એવું કયું પક્ષી છે જે ઉડી શકતું નથી? બોલ પુષ્પા। મરેલું પક્ષી। અલ્યા ગાધેડા, મરેલું પક્ષી તો ક્યારે ન ઉડે। બીજું પ્રશ્ન, બીજું એવું કયું પક્ષી છે જે ઉડી શકતું નથી? બોલ બોલા। જે પક્ષી પાંજરામાં હોય તે ઉડી ન શકે। ચંદ્ર પર પહેલો પગ કોણે મૂક્યો હતો? બોલ કીર્તિદાન। વિરાટ સાંધે। ચંદ્ર પર બીજી વખત પગ કોણે મૂક્યો હતો? બોલ। વિરાટ સાંધે કઈ લંગડી રમત થઈ છે ચંદ્ર પર। નર્મદા નદી ક્યાંથી નીકળે છે? બોલ બોલા। આ કમો છે ને, આ કમો એના નાકમાંથી નીકળે છે। અરે ગાધેડા, એ તો કેળો કહેવાય। નર્મદા નદી અમરકંટકમાંથી નીકળે છે। હવે આપણે હાજરી પૂછીશું। બતાવી જાત હાજરીમાં। નંબર 1 કીર્તિદાન। ઈશ્વર દાદામાં પધારી દે। એ ડાયરા બધું હાજરે કરવાનું। અત્યારે જય હિન્દ બોલ દે। હેઠો બેસ। નંબર 2 હીરો। પરિણામ કરી દઉં જીરો। એ જીરો વાળી। હેઠો બેસ। કાલથી જય હિન્દ બોલ દે। નંબર 3 પુષ્પા। પુષ્પા मैं झुकेगा नहीं साला। એ ઝુકેગા નહીં સાલા વાળી। હેઠો બેસ। જય હિન્દ બોલ દે વાળી। નંબર 4 પનુડો। નંબર 5 કહો। हिंदुस्तान की जाए। નંબર 6 ધૂળો। छोटा पैकेट बड़ा धमाका। અલ્યા પરીક્ષામાં તો શું શું થઈ જાય છે। હેઠો બે। આવ આવ। અલ્યા મોડો આવે છે ને કે આગળમાં જતા જાય છે। પાછળ એમ બે। અલ્યા તારા હાથમાં શું છે? સર લોટો છે। લોટામાં શું છે? સર મારા ઘરે મહેમાન આવ્યા હતા તો મારા મમ્મીએ ખીર બનાવી, લોટ તમારા માટે લાવ્યો। જોયું બનવડો કેટલો હોશિયાર છે। મારા માટે ખીર લાવ્યો। તમે બધા મારા માટે ખીર લાવ્યા નથી? ત્યારે આગળ જ બેવાનું છે।
અલ્યા બબડા આ બધા કેમ હસે છે? સર મારા ઘરે મહેમાન આવ્યા હતા. અલ્યા ગધેડા મહેમાન તો બધાના ઘરે આવે. સર મારા મમ્મી ઘરે ન હતા. તારું કૂતરું ખીર ચાટી ગયું. નાપી તો ન દેવાય ને. તારી વાત સાચી છે તો ને? તમારા માટે લાવ્યો. ચૂપ ચૂપ કેમ બોલે છે? સર તમે આ ટોટું પગાયો શાનો હતો તમને ખબર છે? એનો હતો સર સંડાસનો ટોટો. હવે આપણે થોડો પ્રશ્નોત્તરી કરી લો. પ્રશ્ન નંબર 1 પથ્થર કેમ પાણીમાં ડૂબી ગયા છે? બોલ કીર્તિદાન. એક સાહેબ આયલો પ્રશ્ન પૂછે છે પથ્થરની પાંખો ના એટલે પાણીમાં ડૂબી જાય. અલ્યા ગધેડા પથ્થરની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે હોય તેથી પથ્થર પાણીમાં ડૂબી જાય. હેઠો ને પ્રશ્ન નંબર 2 એવી કઈ સંસ્થા છે જેમાં સ્ત્રીઓ કામ કરતી નથી? બોલ પુષ્પા. ફાયર બ્રિગેડ. કેમ? સાહેબ સ્ત્રીઓનું કામ આગ લગાડવાનું હોય છે, આગ બુઝાવવાનું નહીં. હેઠો ને આગળનો પ્રશ્ન કમળા તારા માટે આ કેટલી આંગળીઓ છે? સાહેબ તમને ખબર નથી ને મને તો તમને આવડો. આનાથી પણ સાવ સહેલો પ્રશ્ન. તારો જન્મ કયા વારે થયો હતો? રવિવારે.